ધોઈને થઈ ગયા ફ્રેશ આપણે. હા થઈ ગયું જવાનું કુડલા. કાકાએ ઉપાડ્યું બુલેટ. હવે બે ગયા મોટો નીકળી ગયા કુડલા જવા માટે. તળાવે પૂજી ગયા છીએ આપણે આપણા ગામના. હાલ એટલે એટલો અંદર વરસાદ આવી ગયો, રોડમાં પાણી ભીર્યા છે. સડી ગયા છીએ હવે આપણે. કાકા ભત્રીજાની જોડી કોઈ ના શકે તોડી. મને એવું લાગે છે કે વરસાદ નક્કી ગાંડો થવો પડે તો જ આ માર્ગમાં પાણી આવી જોઈએ. તમે ફાઇનલી આપણે હવે કુડલા પૂજી ગયા છે. કુડલા ગામમાં અંદર પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. સાગરભાઈ ઘરે કુડલા પૂજી ગયા આપણે. આપણે અહીંથી જવાનું છે રામદેવગઢ. રોડે ચડી ગયા છીએ આપણે. હવે પાલભાઈને પણ આપણે હારે લઈ જવાના. હાલો ભાઈઓ, આ ગામ કયું છે મને ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. હાલો ભાઈ, કિનારે આવી જશે મોટી. ફાઇનલી આપણે રામદેવગઢ પૂજી ગયા છીએ. હવે સુરેશભાઈ ના ઘરે આવી ગયા છીએ. સુરેશભાઈ એક ઘોડી પણ છે. આપણે સુરેશભાઈ લઈને ઉપડ્યા રોપ લેવા આપણે પૂજી ગયા છીએ. રોપ લેવાનો છે આપણે, બીબીનો રોપ લેવાનો છે. રોપ થેલીમાં મીણા ભરવા આવે. આ છે સુરેશભાઈ અને આ છે કિરપાલભાઈ. રોપ લઈને આપણે ઘર બાજુ નીકળી ગયા છે. 1 મિલિયન ફોલોઅર્સ.